વડોદરાના નવલખી કૃત્રિમ તળાવ પાસે ચાલી રહેલી કામગીરી દરમિયાન જૂની લોખંડની જાળીઓ અને એંગલો હજી સુધી દૂર કરવામાં નહીં આવતા મગરોના જીવ ઉપર જોખમ ઊભું થયું છે। નવલખી કૃત્રિમ તળાવની પાછળ વિકાસ કામગીરી ચાલી રહી છે, પરંતુ સ્થળ પર રહેલી જૂની લોખંડની જાળીઓ અને એંગલ હજી સુધી હટાવવામાં આવ્યા નથી। જીએસપીસીએના રમેશભાઈના જણાવ્યા મુજબ વરસાદી મોસમમાં પાણીનું સ્તર વધે ત્યારે મગરો એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જતા હોય છે અને ક્ષેત્રીય લડાઈ દરમિયાન આ અણીદાર જાળીઓને કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ શકે છે। ગયા વર્ષે વિવિધ કારણોસર 11 મગરોના મોત થયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। આ મુદ્દે પાલિકાના સિટી એન્જિનિયર દિવ્યાંગ મોદી, આરએફઓ અનિતા બારિયા, ડીસીએફ ધનંજય સાધુ અને ડીએફઓ સહિતના અધિકારીઓને છેલ્લા 1 મહિનાથી વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। જીએસપીસીએ ચેતવણી આપી છે કે વરસાદ વધતા કાદવને કારણે મશીનરી કામ કરી શકશે નહીં, તેથી ડીઆર અગ્રવાલ એજન્સી દ્વારા તાત્કાલિક હાઇડ્રા મંગાવી જૂની જાળીઓ દૂર કરવામાં આવે। જો તંત્રની બેદરકારીને કારણે કોઈ મગરનું મોત થશે તો જવાબદાર અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ના, એ કોર્પોરેશન દ્વારા ધ્યાન દોરવામાં આવેલું, અમે એમની બધાને જાણ કરેલી છે। એમાં દિવ્યાંગ મોદી એન્જિનિયર સાહેબને જાણ કરેલી છે, વન વિભાગના ડીસીએફ સાહેબને જાણ કરી છે, આરએફઓ સાહેબને બી કરી। તદ ઉપરાંત ડીઆર અગ્રવાલને બી કહેવા મળ્યું, પણ એ લોકો એમની ઊંઘ નથી ઉડાઈ રહ્યા અને કારણ કે મહિનોથી રજૂઆત કરી રહ્યા છે। હવે કાલનો વરસાદ બી બેસી ગયો છે, ચોમાસું આવતા પાણીનું સ્તર વધી રહ્યું છે। હવે જો ના કાઢે અને એમાંથી જ્યારે મગર બહાર નીકળતા હોય, તમે જોતા હોય કે આપણા ત્યાં કૃત્રિમ તળાવની આજુબાજુ મગરો આવી જતા હોય, હવે એવામાં નીકળતો મગર પાછો સ્લીપ થઈને પાછો નીચે પડે તો એંગલ વાગે તો એમાંથી મરી જવાના શક્યતા હોઈ શકે અને વન્યજીવને નુકસાન થઈ શકે। તો મારી એક જ માંગ છે કે વહેલી તકે આ જાળી આજની તારીખમાં કાઢો। જો વરસાદ બેસી જાય, જો ના નીકળે અને એમાં કોઈ વન્યજીવને જો મૃત્યુ પામતું હોય તો આ કંપની ઉપર તાત્કાલિક ધોરણે કેસ કરવો પડશે। આ કૃત્રિમ તળાવની પાછળ ગેબિયન વોલની જે કામગીરી ચાલી રહી છે એ જગ્યા છે અત્યારે હાલ। પાણીની અંદર જે આપણે પહેલાં સેફટી જાળી લગાવી હતી, જે કોલાપ્સ થઈને તૂટેલી, હવે એ લોકોએ જ્યારે રેમ બનાવતી વખતે નદી બાજુ ધક્કો મારી દીધેલો છે। હવે એમને શરૂઆતથી કહેવામાં આવ્યું કે ભાઈ તમે આને કાઢી લો, અધિકારીઓને જાણ કરી। હવે ચોમાસું બેસી ગયું ત્યાં સુધી એ લોકો નથી કાઢતા। હવે આ ખબર નહીં કોઈ રીતના રાહ જોઈ રહ્યા કે કોઈ વન્યજીવ મરી જાય એની, કારણ કે વન્યજીવ એકબીજા જો ભેગા જો થતા હોય ત્યારે એકબીજાને ટેરેટી ફાઇટમાં બચાવ બાજુ કિનારા બાજુ ભાગતા હોય, તો એ કિનારા બાજુ કોઈની આંખમાં કે પીઠમાં એંગલ વાગવાના પૂરેપૂરા ચાન્સીસ છે। અગાઉ અત્યારે 11 મગર મર્યા છે, એના હજુ પીએમ રિપોર્ટ્સ ખુલાસો આપ્યો નથી। આ વર્ષે બી અત્યારે મરવાની રાહ જો જોતા હોય તો પછી તમે જોઈ શકો છો કે આ લોકો આટલું ડિપાર્ટમેન્ટ હોવા છતાં આ લોકોને એક કાગળ ડિપાર્ટમેન્ટે કર્યું નથી અને એવું કહેવામાં આવે છે કે અમે બધું સાચવી રહ્યા છે, એ કરી રહ્યા છે। હું એનજીઓ તરીકે અમારા 5 સભ્ય હતા, અત્યારે 2 સભ્યો આની અંદર કામ કરી રહ્યા છે, પણ જો આટલું જો એમને દેખાઈ રહ્યું છે, એ લોકોને ફોટો વિડીયો ને બધું મોકલેલું છે, તો તાત્કાલિક ધોરણે કરવું છે। છેલ્લી આશા તમારા પાસેની જે હતી મીડિયા તકેની, એટલે આપ શ્રી પાસે આવવું પડ્યું છે। રમેશ જીઆઈ, જીએસપીસીએ સંસ્થા।